નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ, છેલ્લા એક સપ્તાહની રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ગુજરાતના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ પ્રી મોન્સૂન યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા વરસાદની શક્યતા રહેશે। હાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાત તારીખ 10 મે સુધી છૂટાછવાયો વરસાદ રહેશે। ત્યારબાદ વરસાદનો ઘટાડો થશે। 11 થી 20 મે સુધી વંટોળનું પ્રમાણ વધશે। પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર કરેલા હુમલા બાદ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ભારત હાલ પાકિસ્તાનના ઘૂસીને હુમલો કરી રહ્યું છે। ભારત છેક લાહોર સિયાલ એરપોર્ટ સુધી પહોંચી ગયું છે। પાકિસ્તાની મિસાઇલનો તોડી પાડવામાં આવી હતી। અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાની સમાચાર નથી। તો બીજી તરફ ગુજરાતના ભુજની ભારત દેશની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલી દેવામાં આવી છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે। પાકિસ્તાની નાપાક હરકતો ભારત પણ વળતો જવાબ આપી રહ્યો છે। ત્યારે ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કર્યો છે। તેમજ ગુજરાતના સાંજેટલા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા જામનગર, પોરબંદર, કંડલા, ભુજ, રાજકોટ, કેશોદ અને મુન્દ્રા સહિતના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન લશ્કરી કાર્યવાહીનો જવાબ ફક્ત રક્ષણ તરીકે આપવાનું ચાલુ રાખ્યું છે। દરમિયાન પાકિસ્તાનના ભારત પર હુમલા પછી એવા અહેવાલો આવ્યા છે કે ભારતે પાકિસ્તાનના મુખ્ય સરહદને નિશાન બની હુમલા કર્યા છે। આ દરમિયાન એવા અહેવાલો છે કે ભારતીય નૌકાદળે પાકિસ્તાનના બંદર શહેર કરાચી પર હુમલો કર્યો છે। અહેવાલ સૂચવે છે કે ભારતીય નૌકાદળ છેલ્લા 1 કલાકથી વધુ સમયથી કરાચી બંદર પર હુમલો કરી રહ્યું છે। ભારતીય વાયુસેનાએ પહેલાથી જ હુમલો કરી દીધો છે અને ભારતીય નૌકાદળ પણ યુદ્ધમાં જોડાયું છે। પાકિસ્તાનના નિષ્ફળ હુમલોનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે। જમ્મુ કાશ્મીર, રાજસ્થાન સાથે ગુજરાતમાં ડ્રોન હુમલો કર્યો છે। મધરતે કચ્છ સરહદે પાકિસ્તાનનો ડ્રોનનો હુમલો પ્રયાસ કર્યો છે। ભારતીય સેનાએ 3 ડ્રોન તોડી હુમલો નાકામ કર્યો છે। સરહદી વિસ્તારમાં ગામમાં બેલેક આઉટ કરવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત 18 જિલ્લામાં હાઈલાઇટ આપવામાં આવ્યું છે। પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાને પગલે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને બોર્ડર સાથે જોડાયેલા રાજ્યના જિલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવી રહ્યા છે। જેમાં રાજસ્થાનના જેસલમેર સફર તરીકે લોકડાઉન કરવામાં આવ્યું છે। હનુમાન ચોકડીથી લઈને સમગ્ર શહેરમાં લોકડાઉન સ્થિતિ જોવા મળી રહી છે। લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। દૂધ, શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજો સ્ટોક રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે।